જરૂર છે, પણ ફેર મેં તમને કીધું એટલો છે. પણ ઝૂંપડીની વાત છે, જે ક્યાંય પૈસો નથી, ગરીબાઈ છે, પણ સંસ્કાર છે, પ્રેમ છે. પ્રેમ તો માણાના હૈયામાં છે ને સાહેબ. કે ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન. જાજો, એના મહેમાન તો થાયજો. હવે એની પછીની બે કડી સાંભળજો સાહેબ, મજા આવશે તમને. કે આશરો એનો હાવ છે નાનો ને આબ જેવડો આવકા, એ જ આશરો એનો હાવ છે નાનો અને આબ જેવડો આવકા. આશરો હાવ નાનો છે, માત્ર ઝૂંપડું છે, કાતર એક રૂમ કે ઓરડી છે, પણ આવકારો આપ જેવડો. મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો ભાઈ આવ્યો. અહીં કાંઈ પૈસાની જરૂર હોય તો કયો તમે મને સાહેબ. પ્રેમ જ જોઈ છે માણાને, માત્ર ને માત્ર. આશરો એનો હાવ છે નાનો ને આપ જેવડો આવકા, એ અંગ ભલે ઉજલાય ના, અંગ ભલે દિલ જો દાતાર, ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. એ અંગ ભલે ઉજલાય ના, દિલ જો દાતાર, ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. અને આ મહત્વની કડી સાંભળજો સાહેબ, મહત્વની કડી. કે આજ મળ્યા પછી આવતા દીની રેલશે નહીં ક્યાંય, એ જ આજ મળ્યા પછી આવતા દીની રેલશે નહીં ક્યાંય. આજ મરી ગયો તો કાલ ભગવાન જેવડો ધણી. એમાં દુઃખ સુણે ત્યાં તો માથડા દેવા, એનું કુળ થાશે કુરબાન, ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. એ ઝૂંપડીનું વર્ણન કર્યું છે, દુલા કાગે કર્યું છે, આપાબાએ કર્યું છે. એમ ભગવાન કૃષ્ણ નંદ બાવાને નેહડે આવ્યો છે. ગોકુલ એટલે નેહડાનું ગામ, ઝૂંપડાનું ગામ, માલધારીઓનું ગામ. ન્યા વસુદેવ મૂકવા માટે આવ્યા. ત્યારે પરિસ્થિતિ સર્જાણી હતી. મેં તમને કીધું એને ઝૂંપડીએ કીધું કે જીવન પધારો, હે દેવ કીજી તારો દીકરો. મોટી મોટી મેરી દીધેલો જાકાર, મોટી મોટી મેરી દીધેલો જાકાર.
ધેનુ ચરાયા ગોપ ભયા ખૂબ ખેલ બતાયા ગીરી ઉઠાયા રાસ રચાયા બનવાની એકાનંદ સુખ પાવી મિત્ર પુરારી પ્રેમી સારી ગિરધારી અમને કહીએ સારી કાલી કાલી કોટડી ને કાલી એની કાયા કાલી કોટડીમાં જન્મ થયો મથુરામાં અને એની કાળી કાયા પણ કાળી છે કૃષ્ણની કાલી કાલી કોટડી કાલી એની કાયા વસુદેવ લઈ અને નંદ બાવાને નેહડે મૂકી આવ્યા પછીનું ચિત્ર જોજો તારે નહીં જાતે શશી નહીં જાતે રवि नहीं जाते वहां कवि हम जाते बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते हैं हुस्न हजारों ऋषिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं तारा न जाए ने चंद्र जाए चंद्र ने सूर्य नाम रवि जाए रवि नो जाए ने कोई कवि मेघानी दुला काग जेवा जाए અને કવિ નો જાય ને કોક અનુભવી જાય અનુભવી ને કોઠાહૂજ બહુ હોય જો મેં તમને કીધું ને ગામડાના માણસોમાં બહુ કોઠા હોય મને ગામડાના બાપાએ કીધું મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા બોલો મરી તો બે ગયા કે નહીં હે પણ ઓલા દેશને ખાતર ખપી ગયા અને આપણે બીડી ખાતર ખપી ગયા હવે આ ક્યાંય ભણવામાં ન આવે એની કોઠાહૂજ છે કલ્પના કરો બહુ બહુ કોઠાહૂજ હોય ગામડાના માણસોમાં અને મેઘાણીએ એમ જ કીધું ને ગામડાના માણસોને મળી મળીને એને હૈયામાંથી વાતો લીધી છે એને હા જ્યાં મળે ત્યાંથી કોઈ એમ ઝવેરચંદ મેઘાણીને એમ કીધું ગામડા ગામની માલિપા એક ભગત ભજન ગાય તો હાલો ન્યા જાય લ્યો એટલી તારાવેલી હતી રમેશભાઈ ને વિઠ્ઠલભાઈ ને એટલી તારાવેલી હાલો ન્યા જાય તો કોઈ કે ભાઈ તો ભગત તો અભિમાની છે તો અભિમાની કેવા છે એ તો જોવા દો મેઘાણીભાઈ કે એ સાહિત્યનો એક ભાગ છે એમાં હું વાંધો તમને લે પણ તો એ અપમાન કરી નાખે તમારું નો ગાય તમારું અપમાન કરે તો કે કેવું અપમાન કરે એ તો જોવા દો હું કેવું સહન કર્યું એ તો જોવા દો આટલી તારાવેલી હતી ઝવેરચંદ મેઘાણી સાહેબ એ નેહડે નેહડેથી સાહિત્ય મેળવી અને કેવા ગીતો મેળવા હે મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી ગામડાનો ગોવાળિયો ગામડાની દીકરીને કહે છે બેન મારે ઘેરે આવજે વેણી ગૂંથી દઈશ તને હું મારે ઘેર આવજે બેની
નાની તારી ગૂંથવા વેણી ફૂલ સુગંધી કાંઈ નો જાણું વગડાનો ગોવાળ. પ્રેમ તો જુઓ સાહેબ ભાઈ બહેન નો. હું ગોવાળ છું વગડાનો. મને ફૂલ કેવા કેવા ફૂલ ડોલર ગુલાબ ને મને ખબર નથી. ફૂલ સુગંધી હું કાંઈ નો જાણું વગડાનો ગોવાળ. આવડ બાવડ આંકડા કેરી કાચમાં હાથ અડાર મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી. આને નેહડે જઈ આને ઘીરે જઈને ઝવેરચંદ મેઘાણીએ એ ગીતો લખ્યા છે સાહેબ. અને ઈ દુલા કાગને હારે એ પ્રવાસમાં ફરતા. અને ભગત બાપુએ કીધું કે ઝૂંપડે મૂકી ગયા નંદ બાવાને નેહડે મૂકી ગયા વસુદેવજી કોને કૃષ્ણને. ત્યારે એ આટા મારે છે. ભગવાન 11 વર્ષ 52 દિવસ એને વિતાવ્યા ક્યાં વ્રજમાં. ભાગવતમાં કે છે 11 વર્ષ ને 52 દિવસની બાળ લીલા એને કરી. તો બાવાશ્રી આપને વર્ણનથી ખૂબ સરસ સમજાવતા હશે. પણ દુલાકાગે એનું વર્ણન કર્યું છે કે પગમાં ઘૂઘરિયું બાંધ્યું હોય અને પકડવા જાય જશોદામાં પકડાય નહીં વયા જાય. અને પછી દુલાકાગે એમ કીધું માં તારા કેટલા જન્મની આ કમાણી છે. એ તો કે હે એ જી મારી તારા કેટલા એ જન્મની આ કમાણી રે નંદરાની એ જી નંદરાની તારા ભગવાન કૃષ્ણ જે બાળ લીલા કરે છે ચિત્ર જોઈ દુલાકાગે એમ કહે છે કે માં તારા કેટલા જન્મની કમાણી કે અખિલ બ્રહ્માંડનો માલિક તારે આંગણે ઘુમરા મારવા માટે આવ્યો. વિચાર તો કરો. જન્મો જન્મની કમાણી હોય ને સાહેબ તો પદ મળે હો. તો પુણ્ય પણ ત્યારે મળે. જો હું તમને દાખલો આપું. માતાજીને મંદિરે હું અને તમે શ્રીફળ વધારવા જાય એ ચોથા કાંઈ શ્રીફળ તૂટે એનો અર્થ એવો નથી આગલા 3 ઘા નકામા છે. 3 ગાય ખોખરું કર્યું તાર ચોથા ગાય તૂટ્યું છે સાહેબ. એમ માં જશોદાની જન્મો જન્મની કમાણી ભેરી થઈ હોય ને વિસલ આવે પાછું એવું ને એવું રાખી દો ભાઈ. વિસલ આવે ઘોઘર્યું નો વાગ્યું જોઈએ અવાજ આવજો બે જ નો કરો. હા જન્મ જન્મની તારી પુણ્યની કમાણી માં કેટલા જન્મની કમાણી. ઇકો બંધ થઈ જાય ને પછી તરત જ પાછું જે લેવલે વોલ્યુમ હોય ને એ લેવલે મૂકી દો. કેટલા જન્મની માં કમાણી છે કે અખિલ બ્રહ્માંડનો માલિક તારે આંગણે ઘુમરા મારવા આવ્યો રમવા માટે આવ્યો. એક બાઈ ડોકા તાણે છે. સાંભળજો મિત્રો. કોણ હતી બાઈ? કેવું ફેલી અજાણી નારી એ જે લક્ષ્મી લોભાણી રે ઉભેલી અજાણી. એક બાઈ ઉભી છે ત્યાં કોણ નંદ બાવાને નેહડે ઝૂંપડે. એક તો લખી લ્યો સાહેબ નેહડો એટલે ઝૂંપડું ગામડાનું ચિત્ર દુલાકાગે આમાં આપ્યું છે વ્રજની માલિકા. વ્રજમાં તો નેહડા ઝૂંપડા ઈ જ હતા ને. એક બાઈ ઉભી છે ડોકા તાણે ડેલી આમ ઘડી. બાઈ કોણ હતી ખબર તમને? સાક્ષાત લક્ષ્મીજી હતા સાહેબ. જેના માટે દુનિયા ચકડોળે ચડીને ઈ ત્યાં ડોકા તાણતી હતી. શું કામ? અખિલ બ્રહ્માંડનો માલિક ને આવી ગયો છે એટલે શું કીધું? ડોકા તાણતી હતી. કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે ભરવા છે મારી તારા પાણી રે નંદલાની
લક્ષ્મી લોભાણી, એને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી. લક્ષ્મીજી ડોકા તાણે શું કહે છે કે જશોદામાં હામું જોવે ને તો એને વિનંતી કરી દઉં કે પાણીની હેલ બે ભરી આવી દઉં. આહા, વિચાર તો કરો સાહેબ. થોડું વોલ્યુમ આપો દો, પાછું વોલ્યુમ થોડું વિચાર તો કરો સાહેબ. હા બસ એટલું જ પાછું રહેવું જોઈએ. પાણીની બે હેલ ભરી આવી દઉં અને જશોદામાં એમ કે આ ભરી આવી દો તો પાણીયારાના ગોળાએ ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. કલ્પના તો કરો સાહેબ, નંદરાણીની કમાણી કેવી છે, જશોદાની કમાણી કેવી છે કે લક્ષ્મીજી એમ કે છે કે પાણીની હેરે ભરતી આવું અને કાલિયા ઠાકરના દર્શને કરતી જાઉં. આંગણાની માલિપા ઘુમરા મારે છે ને એના લક્ષ્મીજીઓ, જેના માટે મેં તમને કીધું દુનિયા ચકડોળે ચડી છે. રૂપિયાની બહુ તાકાત છે. આ સાહેબ પગની પેનીએ તમે રૂપિયાને ભરાવો ને તો કપાળમાં તેજ કરે. બોલો, હા, રૂપિયા તો લક્ષ્મીજી. એટલે એક દ્રષ્ટાંત આપી દીધું સાહેબ. ભગવાનને એક વાર વિચાર આવ્યો હતો, લક્ષ્મી જ્યારે વાત થયો કે મૃત્યુલોકમાં કોનું હાલે? લક્ષ્મીજી કે મારું હાલે, તમારું થોડું હાલે. અરે ભગવાન કે તમારું શું હાલવાનું, તું મારું હાલે. કાંઈ તમારું ન હાલે. લક્ષ્મીજી કે મારું જ હાલે. એમાં હા, અટાણે જેમ હાલે છે એમ હા નથી, અટાણે હાલે જ છે ને. એક જણ એની પત્નીને કીધું કે આજ મારે ડાયરામાં જાઉં છું. એની પત્ની કે નહીં, હા ડાયરામાં ન જાઉં. કે હું તો ખાલી કહું છું, હું ક્યાં જાઉં છું. હા, આઈસ્ક્રીમ જેવું થઈ ગયું. હા હા, મારું હાલે. લક્ષ્મીજી કે મૃત્યુલોકમાં મારું ચાલે. ભગવાન કે નહીં, તમારું ન ચાલે, મારું ચાલે. એ વાદ થયો ને વાદ થયો એટલે કીધું કે હવે શું કરું? તો અખતરો કરો. શું વેશ પલટો કરીને તમે જાઓ કોઈ પણ ગામડે અને જાઓ, પછી હું ત્યાં આવું પછી જુઓ ઝપટ કોનું હાલે. ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ અને એમ કહેવાય છે કે મૃત્યુલોકના એક ગામડામાં આવ્યા છે. ગામડામાં આવ્યા પછી પાદરમાં પૂછ્યું કોઈ સદગ્રસ્ત ભગતરાજનું ઘર ખરું? તો એક રાતવાસો કરવો છે. અરે હા, કે અમારા ફલાણા ભગત, એ છોકરા ફલાણા ભાઈને ઘરે મૂકી આવી. એટલે એને મૂકી આવ્યો એટલે ત્યાં એને સ્વાગત કર્યું. ગામડાના માણસે એને બ્રાહ્મણનું રૂપ લઈને ભૂદેવ ભાઈ પ્રભુ પધાર્યા એનું. અને સવારના પોરમાં એને સ્નાન કરવા માટે ગરમ પાણી કરી દીધા. અને પછી બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન આવ્યા ને એને એમ કીધું, એટલે ગામડાના માણસે કીધું તમે રોકાઈ જાવ આજની. તો કે એક દી નહીં, મારે 4.5 મહિનાનું અનુષ્ઠાન કરવું છે. અહીં કોઈ રૂમ છે? તો કે હા, અમારો બાજુનું રૂમ છે ને. અરે એમાં તમે તપ કરો, સાધના કરો, અમે ગરમ પાણી તમને દઈ જાઉં, જમવાનું તમને ત્યાં આપી જશું, તમને જરાય તકલીફ પડે નહીં એવું અમે જીવશું અમે. અને ભગવાન ત્યાં રોકાણા, ત્યાં સાધના કરે. અને થોડો સમય થયો અને માતાજી લક્ષ્મીજી રૂપ લઈને ઈ જ ગામમાં પાછા ઉતર્યા અને ગયા જ્યાં ભગવાન રોકાણા હતા. ત્યાં ગયા એટલે કે પધારો માડી, આવો આવો અમારે આંગણે આવો. એટલે આવ્યા. લગભગ મહિનો જેવું થયું છે. ભગવાન ત્યાં સાધના કરતા ને એને મહિના જેવું થયું છે. પછી માતાજી બરાબર મોકો જોઈને વેશ પલટો કરીને ગયા ઈ જ ગામમાં. ટૂંકમાં તમને કહું તો કીધું કે તમે કે સીધો આપીએ, તમે જો સ્વયં પાકી હોય તમે બનાવતા હો તો ના માતાજી કે તમે રસોઈ બનાવો, એમાં હું જમી લઈશ, મને પીરસી દેજો. તમે રસોઈ બનાવી. ગામડાના માણસો માતાજી બેઠા, આસન નાખ્યું, થાળી પીરસી. થાળી પીરસે ને ગામડામાં. હવે એમાં માતાજી લક્ષ્મીજીનો સ્વભાવ ને, લક્ષ્મીજીનો સ્વભાવ કેવો, જેને અડે હોનાનું થઈ જાય. એ થાળીને આમ જ્યાં હલાવીને આમાં હેઠવીને તો હોનાનું થઈ ગઈ. 2 વાટકાના હમાનામાં મૂક્યા દી હોનાના થઈ ગયા. તો ઘર તો જોયું કે આ બાઈ તો ગજબ છે ભાઈ. હો તો કરશિયો મૂકી ગયો એક જણો, કરશિયાને મૂક્યો તો એ હોનાનો થઈ ગયો. ઓહો, પછી તો હાણસ્યું ને હથોડિયું ને પકડ ને લોઢાના લે જેને અડે હોનાનું થઈ જાય છે. અને ટૂંકમાં પીરસાણું અને હાલતા થયા ને માતાજી ઊભા થયા ને તે કીધું કે આ લેતા જાઓ. તો કે હું લેતી ન જાઉં, હું તો જ્યાં જાઉં ને ત્યાં આ બધું મૂકતી જાઉં. એમ કે હા, કે તો હાજે અહીંયા જ આવજો, ક્યાંય ગામમાં જાતા નહીં. બરાબર મોકો જોઈને લક્ષ્મીજી ઘા કર્યો સાહેબ. બરાબર કે હાજે નહીં, 4.5 મહિનાનું અનુષ્ઠાન કરવું છે. કોઈ તમારી પાસે રૂમ ખાલી છે? તો કે હા, એમાં એક બાપા છે ને, બારા કાઢીએ ને તમે ત્યાં રહ્યો. એ ભાઈ આવ્યું આખું ઘર બાપા પાસે કે બાપા હવે તમારે જ્યાં જવું ત્યાં જાઓ, અમારે આમાં છાણા ભરવા છે, ઢોર બાંધવા છે, નીર નાખવી છે, આમાં બધું.
કે અરે હજી તો 1 જ મહિનો થયો, 3.5 મહિના બાકી, એ બધું બારોબાર કરજો, જ્યાં જાવું ત્યાં તમારે વિતાવવું ત્યાં, પણ તમે અહીંથી નીકળો કે ટીંગાટોર કરીને બારા કાઢીએ. એ સાહેબ દ્રષ્ટાંત છે. ટીંગાટોરી કરી અને બ્રાહ્મણનું રૂપ લઈને આવેલા ભગવાનને બારા કાઢ્યા અને માતાજી પિતાજી સામું જોયું, પિતાજી માતાજી સામું જોયું, પણ ભગવાનને એમ થયું કે ના ના આને કંઈક બતાવવું તો પડશે જ, નહીં તો આમ થોડું ચાલે. પાંડવોની સંખ્યા 5 જ છે, કૌરવો તો 100 છે. સમજ્યા? અને કીધું દેવી હાલો મારી હારે, કે નહીં હાલો, ભગવાનની પ્રકૃતિ બદલી ગઈ આખી. લક્ષ્મીજીને કીધું ચાલો મોર થાવ મારી હારે. મોર થયા. ગામને છેવાડે એક ઝૂંપડામાં એક મજૂર માણસ હરીએ ત્યાં આવીને ઉભા રહ્યા ભગવાન, અને જાઓ દેવી ત્યાં જાઓ. તમે ગયા લક્ષ્મીજી ગયા, ગામડાના માણસ ઝૂંપડામાં મજૂર કરીને લ્યો મારી, અમે તમને જમવાનું દઈ. જમવા બેઠા, થાળી પીરસાણી, અડ્યા થાળીને હોનાની થઈ ગઈ, વાટકાને અડ્યા હોનાના થઈ ગયા, કરશિયાને અડ્યા હોનાના થઈ ગયા, બધું હોનાનું થઈ ગયું. અને જમી અને હાલતા થયા ને કે માં લેતા જાઓ તમે આ. તો કે ના, એ તો હું જ્યાં જાઉં ત્યાં મુક્તિ આવું. એમ તો કે હા, આ લેતા જાઓ, આમાં તમે જે જમ્યા છો ને એ હેઠા ઠામડામાં અમે કોઈ નહીં જમીએ, હારે લઈ જાઓ, જ્યાં નાખવા હોય નાખી દેજો, ઉપાડો અહીંથી. ઈ વાસણ ને ઉપાડીને માતાજી બહાર નીકળ્યા. પિતાજી બરોબર ઉભા હતા. ભગવાને કીધું દેવી જોયું, આની ઉપર ચાલે છે, જે કઈ સંસારના મંડાણ છે ને આની પવિત્રતા ઉપર છે, બીજી કાંઈ છે નહીં. ઓલા તો તાજા પકડ્યા હતા, આ મણિધર આને કહેવાય છે. ઉભેલી અજાની નારી લક્ષ્મી નો ભાની, ઉભેલી અજાની નારી લક્ષ્મી નો ભાની રે, એ જેને પ્રીતે દીએ ભરવા છે મારી તારા પાણી રે. બીજી 2 બાયુ ઊભી છે. નંદરાણી ને નેહરે બ્રહ્માણી અને ઇન્દ્રાણી ઊભા છે, હાથમાં ઠામડા લઈને. ભગવાન કૃષ્ણની પધરામણી વ્રજમાં થઈ છે. કલ્પના તો કરો મિત્રો, લોક ભાષામાં કેવી વાતને ગૂંથી છે દુલા કાગે ભગત બાપુએ, કે કરમાં લઈને કોરડી ઊભી ઇન્દ્રાણી, કરમાં લઈને ભીખરે છાશુની માંગે છે બ્રહ્માણી રે. નંદરાણી તારા માગના રે. અને આખી કવિતાના પ્રાણ સાંભળી. મારે આની પાછળ એક પ્રસંગ કહેવો તમને, જે નિમિત્તે આપણે બધે મળ્યા છીએ. નિમિત્તે કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી, એની પતિ ગઈ બધીએ તારી ઉગરાણી, જીવે નંદરાણી તારા માગણા રે. આજ બેઠી જુગ જુગ મારી સહી ચોપડામાં સહી કરીને વયો ગયો. માં તારી ઉગરાણી બધી પતિ ગઈ છે, સહી કરી ગયો. એની સાબિતી હું, આપણે ત્યાં જો આપને વડીલોને ખબર હોય તો રાજા સાહેબમાં એક અફવા નીકળી હતી કે ભાઈ સાવરકુંડલાના મહેપાવણકરને ભગવાન મળ્યા, ભગવાન મળ્યા, ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. વાયુ વેગે વાત પસરી
કે સાવરકુંડલાના મેપાવણકરને ભગવાન મળ્યા અને વાત વેતી થઈ ભાવનગર મહારાજને કાને વાત ગઈ કે મેપાવણકરને ભગવાન મળ્યા. એટલે મેપાવણકરને મળવા માટે ભાવનગર મહારાજ તૈયાર થાય છે સાહેબ. આખો રસાલો તૈયાર કર, ચાલો મેપાવણકરને મળવા જાઉં સાવરકુંડલા. અને સાવરકુંડલા આવ્યા, બનેલી હકીકત સાહેબ આ હું તમને કહું. સાવરકુંડલા આવીને કીધું કે વનકરવાસ ક્યાં છે, કે આ સામે દેખાય. ત્યાં ગયા વનકરવાસમાં મેપાવણકરનું ઘર, તો જો હામો બેઠો બેઠો વેજા વણે ઈ. ત્યાં ભાવનગર મહારાજે ગયા કે મેપો વણકર તારું નામ? કે હા બાપુ મારું નામ મેપો વણકર, મારું નામ. ઓ ભાવનગર મહારાજા પધાર્યા. બાપુ મારું નામ મેપો વણકર. કે તને ભગવાન મળ્યા? તો કે હા બાપુ મને ભગવાન મળ્યા. તો એની સાબિતી હું? તો તમે અહીં આવ્યા ઈ. કલ્પના તો કરો સાહેબ, મારી સાબિતી ઈ છે કે મારી 18 પાદરનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે, એની સાબિતી મને ભગવાન મળ્યા. અહીંયા કૃષ્ણ સહી કરી ગયો, દ્વારકાધીશ સહી કરી ગયો, ગીતાનો ગાનારો સહી કરી ગયો. એની સાબિતી શું? કે કાગફળિયામાં ધનગણી ધનભાગ શ્રી વૈષ્ણવાચાર્ય દ્વારકાધીશ દ્વારકેશ લાલજી મહારાજ મહોદય હમણાં એ પધારે છે સાહેબ. અમારા ધન્ય ભાગ, અમે લોક સાહિત્યની કાલી ગેલ. નીતુભાઈ કેમ છો? અમારે નીતુભાઈ જીબા ઉત્સવના મેનેજર. આ ચશ્મા કાઢના કોઈ આરામ મને કાંઈ દેખાતું નથી. કોણ આવી બેસી જાય, કોણ ઊભું થઈ વયું જાય. આ ચશ્મા ચડાવી હતી ખબર પડી નીતુભાઈ આવ્યા. મારે ફોનમાં વાત થઈ હતી કે હું આવીશ. હા, ખૂબ ખૂબ ધડુક પરિવાર વતી આપણે એને ખૂબ ખૂબ આવકારીએ છીએ. નીતુભાઈ જીબાને બહુ, એના દીકરા પણ બહુ સારા લોક ગાયક છે, પોતે પણ કવિ હૃદય, એમનું આખું કુટુંબ કવિ અને કવિતા લોક સાહિત્યનું ઉપાસક છે.